चलो गुड मॉर्निंग બધા આસપાસ કાઢી આસપાસ કાઢો છે બધા એમાં પાઠ નંબર 24 જીવનનું ઝાડું આપણે એમાં ઘણું બધું ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પ એવું બધું કર્યું હતું કમ્પ્લીટ હવે ત્યાર પછી મોટા પ્રશ્ન 7 સુધી કમ્પ્લીટ કર્યા હતા એટલે ને હવે એમાં 8મો પ્રશ્ન આપણે મોટો કમ્પ્લીટ જોઈએ બરાબર 8મો પ્રશ્ન 8મો પ્રશ્ન કરીએ મોટા પ્રશ્નમાં પ્રશ્ન નંબર કેટલાનો તો છઠ્ઠો એમાં જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પ્રશ્ન નંબર ટૂંકમાં ઉત્તર લખો એમાં પ્રશ્ન નંબર 8 8મો પ્રશ્ન શું કહે છે કે વાહનો આપણા જીવનમાં સાથે કેવી રીતે સંકળાયેલા છે વાહનો આપણા જીવનમાં કેવી રીતે જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે તેનો જવાબ લખીએ વાહનો દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએ ઝડપથી જઈ શકીએ છીએ પછી વાહનોથી આપણે એકલા કે સમૂહમાં મુસાફરી કરી શકીએ છીએ આપણા માલ સામાન ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાહનો ઉપયોગી છે વાહનો દ્વારા મુસાફરી ઝડપી બને છે વાહનોથી આપણે જમીન માર્ગ જળ માર્ગ અને હવાઈ માર્ગ
મુસાફરી કરી શકીએ છીએ। શું કહે છે કે વાહનો આપણા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? તો વાહનો દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ તો કેવી રીતે જઈએ છીએ? ઝડપી જઈ પહોંચી શકીએ છીએ, બરાબર ને? તમારે ગમે ત્યાં જવું હોય તો તમે ગાડીની કિક મારો છો, બરાબર ને? તો ફટાફટ પહોંચી જાવ છો। જો તમે ચાલીને જતા હોય તો આપણે કેટલી બધી વાર લાગે છે? લાગે ને? પછી શું કહે છે? વાહનો આપણે એકલા કે સમૂહમાં મુસાફરી કરી શકીએ છીએ। વાહનોમાં એકલા પણ જઈ શકીએ છીએ અને સમૂહમાં પણ મુસાફરી કરી શકીએ છીએ। આપણા માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગી છે। આપણે ગમે તે માલ સામાન આપણે લઈ જવો હોય વાહનોમાં તો બીજી જગ્યાએ ફેરવવો હોય તો આપણે ઝડપથી ફેરવી શકીએ છીએ। પછી શું કહે છે? વાહનો દ્વારા મુસાફરી ઝડપી બને છે। આપણે જે મુસાફરી કરવું હોય એ વાહનોમાં લઈ જવું હોય તો ફટાફટ આપણે પહોંચી જઈએ છીએ। વાહનોથી આપણે જમીન માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ મુસાફરી કરી શકીએ છીએ। ત્યાર પછી બીજો પ્રશ્ન, બીજો છે જમીનમાંથી આ બીજો નહીં આવે, નવમું આવશે ને, સોરી। જમીનમાંથી કઈ કઈ સંપત્તિ મળી આવે છે તે જણાવો। હવે જમીનમાંથી કઈ કઈ સંપત્તિ મળી આવે છે તે જણાવો। ચાલો વિચારો જી। વિચાર્યું બધાએ? કઈ કઈ જમીનમાંથી આપણે સંપત્તિ મળે છે? જમીનમાંથી પેલું તો આપણે શું મળે? એમાંથી ખોરાક। ખોરાક માટેની વસ્તુ આપણે ક્યાંથી મળી આવે છે? જમીનમાંથી। તો ખોરાક માટેની વસ્તુ। ત્યાર પછી બીજું છે શું આવે? બળતણ માટેની વસ્તુ। ત્યાર પછી ત્રીજું ઉપયોગી ધાતુઓની અને ખનિજો તથા ચોથું છે મકાન બાંધવા માટે જરૂરી પદાર્થો। કાચો માલ મળી આવે છે। હવે શું કહે છે? જમીનમાંથી કઈ કઈ સંપત્તિ મળે છે? જમીનમાંથી તમને ખોરાક માટેની વસ્તુઓ મળે છે ને? ખોરાકમાંથી આપણે જે વસ્તુઓ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, બધી વસ્તુઓ છે એ ક્યાં ઉગે છે? બધી જમીનમાં। પછી શું કે બળતણ માટેની વસ્તુઓ। બળતણ માટેની વસ્તુઓ આપણે લાકડાઓ મળે છે પણ એ જમીનમાં જ્યારે થાય છે ત્યારે જ આપણે લાકડા મળે છે। પછી ઉપયોગી ધાતુઓ, ખનિજો, પછી શું કે છે? મકાન બાંધવા માટેની જરૂરી પદાર્થો, કાચો માલ મળી આવે છે। કાચો માલ એટલે ઈંટ, રેતી, સિમેન્ટ એ બધું શું કહેવાય? કાચો માલ। મકાન બાંધવા માટે ઈંટ, રેતી, સિમેન્ટ એ બધી વસ્તુ છે એ શું છે? કાચો માલ। તો મકાન બાંધવા માટે એ પણ આપણે ક્યાંથી મળી આવે છે? જમીનમાંથી જ મળી આવે છે, બરાબર ને? ત્યાર પછી છે પ્રશ્ન છે હવા કઈ કઈ રીતે ઉપયોગી છે? હવા આપણે કઈ કઈ રીતે ઉપયોગી છે? તો કે સજીવો હવામાં શ્વાસ લે છે। જે સજીવ છે બધા હવામાં શું શ્વાસ લે છે? તો સજીવ કોને કહેવાય ને નિર્જીવ કોને કહેવાય? ચાલો એ પ્રશ્ન આપણે થાય ને સજીવ મેડમે કીધું સજીવ કોને કહેવાય? પણ જો સજીવ કોને કહેવાય? કે જેનામાં જીવ હોય તેને શું
કહીએ છીએ આપણે? સજીવ. જેનામાં જીવ નથી એને શું કહીએ છીએ? નિર્જીવ. હવે સજીવ એવી કઈ વસ્તુ છે કે તેને સજીવ કહેવાય? આપણે જોઈએ દાખલા તરીકે મનુષ્ય. મનુષ્યમાં જીવ છે? હા છે જ ને. તો એને શું કહેવાય? સજીવ. પછી પ્રાણી, પશુ, પક્ષી એ બધાને એમાં બધામાં જીવ છે? હા. તો એ બધાને શું કહેવાય? સજીવ. અથવા તો આપણે બેન્ચીસ છે એને બેન્ચીસને આપણે અડી શકીએ છીએ. બેન્ચીસમાં જીવ છે? નથી. એને શું કહેવાય? નિર્જીવ. હા. તો એમાં શું કહે છે કે બેન્ચીસ છે એ હવા લે છે? નહીં, બેન્ચીસ હવા લેતી નથી. તો આપણે એ શું આવે? નિર્જીવમાં આવે. તો સજીવમાં હવા શ્વાસમાં લે છે અને ઉચ્છ્વાસ બહાર કાઢે છે. આમ હવાને લીધે સજીવોનું જીવન ટકી શકે છે. બીજું છે પદાર્થોના દહન માટે હવા જરૂરી છે. કોઈ પણ પદાર્થ હોય એમાં શું એના દહન માટે પણ હવા જરૂરી છે. હવામાં ગંધ અને સુગંધ ફેલાવે છે. ગંધ અને સુગંધ શું છે? તો આપણે જોઈએ ગમે તે વસ્તુની આપણે વાસ આવતી હોય કેવું હોય તો આપણે તરત હવામાં ખબર પડી જાય છે. અને સુગંધ આપણે કોઈ પણ સરસ મજાની સુગંધ આવતી હોય, આપણે કોઈ ભાજી બનાવી હોય, કોઈ પણ વસ્તુ મંચુરિયન બનાવી તો આપણે એની શું આવે? સુગંધ આવે છે ને. આપણે કેવી સ્મેલ આવે છે આપણે કહીએ છીએ તો એ શું થાય? સુગંધ. આકાશના પતંગ ચગાવવા માટે તથા વિમાનનો ઉડ્ડયન માટે હવા ઉપયોગી છે. તમને બધાને ખબર જ છે. જો આપણે કહીએ છીએ ને પવન નથી એટલે શું થયું? હવા નથી. પવન ન હોય એટલે પતંગ ચગે નહીં. એવી રીતે આપણે જોઈએ હવાના અવાજનો તરંગો ફેલાવે છે. તેથી આપણે વિવિધ પ્રકારના અવાજો સાંભળી શકીએ છીએ. સાંભળી શકો છો ને વિવિધ પ્રકારના અવાજો તમે બધા? ઘણી વખત હવા પવન આવતો હોય તો સુર સુર થતો હોય છે. થતો હોય છે ને. પછી શું કે હવામાં વરસાદના વાદળો આપણા ખેતર અને ઘર સુધી ખેંચી લાવે છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે વાદળો જોજો અને ખેતર અને ઘર સુધી ખેંચી લાવે છે હે. પવન દ્વારા જ વરસાદ ખેંચી લાવે છે. જેમ જેમ વરસાદ જોજો વરસાદ વરસતો હોય ત્યારે પવન આવે એટલે શું આવે? ઝાપટો ઝાપટો પવનનો વરસાદ કેવો આવે છે? ટપ 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 અવાજ આવે છે ને. પછી શું કહે છે? વાહનોના ટાયરમાં હવા ભરવાથી તે સરળતાથી ચાલે છે. વાહનોના ટાયર છે વાહનોના ટાયર છે એમાં આપણે હવા ભરીએ છીએ. ભરો છો ને? હવા ભરીએ છીએ એટલે જ ટાયર ચાલે છે. ચાલે છે ને. હવા ભરવાથી તે સરળતા જો ગમે તે વાહન હોય એમાં કહે ને કે એમાં હવા ઓછી છે આપણે નથી કહેતા એમાં હવા પુરાવી પડે એમ છે. ત્યાર પછીનો 11મો પ્રશ્ન છે ખાટલો બનાવવા કઈ સામગ્રી જરૂર પડશે અને શેમાંથી બને છે? આપણે લખ્યું હતું ને પાઠ્યપુસ્તકમાં લખેલું હતું કે ખાટલો શેમાંથી બને છે? તો કે લાકડામાંથી. તો લાકડામાંથી બને છે. પણ લાકડું શેમાંથી બને છે? વૃક્ષમાંથી બને છે. આપણે શેમાંથી બને છે? લાકડું વૃક્ષમાંથી બને છે. ત્યાર પછી ખીલા. ખીલા શેમાંથી બને છે? ખીલા છે એ કેમાંથી બને છે? તો આપણે લોખંડમાંથી બને છે. શેમાંથી બને છે? લોખંડમાંથી. ત્યાર પછી છે સૂતરની દોરી. સૂતરની દોરી શેમાંથી બને છે? તો કે કપાસમાંથી બને છે. શેમાંથી બને છે? કપાસમાંથી. ત્યાર પછી છે કાઠીની દોરી. જે કાઠીની દોરી હોય એ શેમાંથી બને છે? તો કે નાળિયેરના દેસામાંથી. ખાટલો બનાવવા લાકડું, ખીલા, સૂતરની દોરી અને કાઠીની દોરી. ત્યાર પછી જોઈએ એના પછી છે શું છે? વર્ગીકરણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ શું છે? પ્રશ્ન નંબર 7. વર્ગીકરણ કરો. તો વર્ગીકરણ શેનું કરવાનું છે? આપણે જોઈએ ગોળ. ત્યાર પછી છે દૂધ, તેલ, ઘી, ગુંદર, લાખ,
કાગળ, ઊન, ચાંદુ, લાકડું અને ઈંડા. હવે આપેલું છે વનસ્પતિમાંથી મળતા પદાર્થ. બીજું છે પ્રાણીઓ માંથી મળતા પદાર્થ. હવે શું કીધું છે અહીંયા આપણે વર્ગીકરણ આપેલું છે. એમાં શું આપ્યું? ગોળ, દૂધ, તેલ, ઘી, ગુંદર, લાખ, રબર, મધ, ખાંડ, રેશમ, કાગળ, ઊન, ચામડું, લાકડું, ઈંડા. હવે એ કઈ વસ્તુ કેમાંથી મળે છે? તો વનસ્પતિમાંથી કઈ વસ્તુ મળે છે? આપણે કયો પદાર્થ મળે છે? અને પ્રાણીઓમાંથી કઈ પદાર્થ મળે છે? ધારો કે ગોળ. ગોળ આપણે કેમાંથી મળે છે? વનસ્પતિમાંથી મળે છે કે પ્રાણીઓમાંથી? શેમાંથી મળે છે? શેરડી છે શેમાંથી હોય? વનસ્પતિ. તેમાંથી શું બને છે? ગોળ બને છે. તો શું આવે? વનસ્પતિમાંથી મળે એટલે ગોળ. પછી શું આવશે? ચાલો કયો છે? દૂધ આપેલું છે. તો દૂધ આપણે શેમાંથી મળે છે? વનસ્પતિમાંથી મળે છે કે પ્રાણીમાંથી મળે છે? તો દૂધ કોણ આપે છે? આપણે ગાય, ભેંસ દૂધ આપે છે. તે શેમાંથી મળે છે? પ્રાણીમાંથી. તો લખવાનું દૂધ. ત્યાર પછી છે તેલ. તેલ શેમાંથી બને છે? સોયાબીનનું, સિંગ તેલ. એ શેમાંથી બને છે? વનસ્પતિમાંથી. તો શું લખવાનું? તેલ. ત્યાર પછી છે શું આપ્યું છે? ઘી. ઘી શેમાંથી બને છે? આપણે દૂધમાંથી ઘી બને છે એટલે દહીં મલાઈ કરીએ માખણમાંથી ઘી બને એટલે એ કેમાં આવે? પદાર્થોમાં. ત્યાર પછી છે ગુંદર. ગુંદર શેમાંથી મળે? વનસ્પતિમાંથી. શેમાંથી મળે? ત્યાર પછી શું આપેલું છે? રબર. ગુંદર પછી લાખ. લાખ શેમાંથી મળે? ત્યાર પછી શું આપેલું છે? રબર. રબર શેમાંથી બને? વનસ્પતિમાંથી. ત્યાર પછી શું આપેલું છે? રબર પછી મધ. મધ શેમાંથી મળે? ત્યાર પછી શું આપેલું છે? ખાંડ. ખાંડ આપણે શેમાંથી મળે? વનસ્પતિમાંથી. ત્યાર પછી રેશમ. રેશમ શેમાંથી મળે છે? આપણે પ્રાણીઓમાંથી. ત્યાર પછી છે શું આપ્યું છે? કાગળ. કાગળ શેમાંથી મળે છે? આપણે વનસ્પતિમાંથી. પછી છે ઊન. ઊન શેમાંથી મળે? પ્રાણીઓમાંથી. ત્યાર પછી ચામડું. ચામડું શેમાંથી મળે? પ્રાણીઓમાંથી. ત્યાર પછી શું આપેલું છે? કે ભૂલાય છે? શું આપ્યું છે? ચામડું પછી લાકડું. લાકડું શેમાંથી મળે? વનસ્પતિમાંથી. અને ત્યાર પછી શું આપેલું છે? ઈંડા. ઈંડા શેમાંથી મળે? પ્રાણીઓમાંથી. આમાંથી તમારે શોધી અને એક એક વસ્તુ જોતી જવાની. બરાબર? તમે પેલા ગોળ, દૂધ એક એક વસ્તુ લેશો ને એટલે તમને આમાંથી એક પણ શબ્દ ભૂલાશે નહીં. તમે જો આડાઉં લખશો ને દૂધ, ગોળ, તેલ આડાઉં લખશો એટલે તમને એક શબ્દ ભૂલાઈ જાય એટલે આપણા પેપરમાં માર્ક્સ શું થઈ જાય? કટ થઈ જાય. 2 માર્ક્સનો પૂછાનો હોય કદાચ તો તમને એક વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો અડધો માર્ક્સ તમારો કપાઈ જાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 માં શું કહે છે કે ચિત્રમાં બતાવેલી વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છે? ચાલો શોધી કાઢીએ. વચ્ચેમાં રાઉન્ડમાં તમારું ચિત્ર દોરો. વચ્ચે રાઉન્ડ કરી અને એમાં તમારું ચિત્ર દોરવાનું. એટલે આપણું માથાનું જો આવી રીતે દોરેલું છે બધાને દેખાય છે? દેખાય છે ને? વચ્ચે ચિત્ર દોરેલું છે મનુષ્યનું.
જરૂર પડે છે એ તમારે જોવાનું છે. તો કે મનુષ્યને જરૂર પડે છે. છોડની જરૂર પડે છે ને મનુષ્યને નથી પડતી. પક્ષીઓને પક્ષી છે તો એને કોની જરૂર પડે છે તો કે છોડની. આપણે આ જોયું તો આખું વર્ગીકરણ ને આખું બોર્ડ ઉપર કરાવેલું હતું બોર્ડ ઉપર, બરાબર ને? જોયું ને તમે બધાએ? આવી રીતે તમારે કરી નાખવાનું છે કમ્પ્લીટ, બરાબર? હવે જુઓ સામે પ્રવૃત્તિઓ શું કહે છે કે આપણા જીવનના ઝાડામાં ઉપયોગી વસ્તુઓ, પદાર્થો, વનસ્પતિ, પ્રાણીઓ કેવી રીતે જોડાયેલા છે તે લખો. હવે આપણે જોઈએ કે પ્રાણીઓ સૂર્ય છે. સૂર્ય છે તો એ શું આપણે કેવી રીતે જોડાયેલો છે તે લખવાનું છે. તો પેલું છે ક્રમ આપીએ ક્રમ. ત્યાર પછી આપેલું છે વસ્તુઓ, પદાર્થો, ત્યાર પછી વનસ્પતિ, પશુ પક્ષી અને જીવજંતુ. આટલું તમારે કોષ્ટકમાં હશે, બરાબર? હવે આપણી સાથે કેવી રીતે જોડાયેલ છે અને તેની ઉપયોગીતા, ઉપયોગી શું છે તે લખવાનું, બરાબર? હવે પેલું છે સૂર્ય. તો સૂર્ય શું આપે છે આપણે? ચલો કોણ મને કહેશે સૂર્ય? તો સૂર્ય આપણે શું આપે? આપણે ગરમી અને પ્રકાશ. તો લખવાનું આપણે ગરમી અને પ્રકાશ આપે છે. ત્યાર પછી બીજું છે ચંદ્ર. તો ચંદ્ર શું છે? શીતળતા આપે, ઠંડક આપે છે ને? શીતળતા આપે છે. ત્યાર પછી સમુદ્રની અસર કરે છે. ત્યાર પછી શું છે? વનસ્પતિ. તો વનસ્પતિ શું આપે? ચાલો વૃક્ષ, છોડ, સૂપ એમાંથી આપણે વનસ્પતિ શું રીતે ઉપયોગી છે? વિચારો જી. વનસ્પતિ આપણે શું રીતે ઉપયોગી છે? ચાલો આપણે શું ઉપયોગી છીએ? ખોરાક તરીકે. આપણા ખોરાક તરીકે અને જીવનના તમામ પાસાઓમાં ઉપયોગી. પ્રાણીઓ માટે ત્યાર પછી પ્રાણીઓ. તો પ્રાણીઓમાં શું આવે? તો કે પ્રાણીઓ શું ઉપયોગી? દૂધ આપે છે, સવારી માટે, ખેતી કામ માટે, રક્ષણ આપે છે. ત્યાર પછી પાંચમું છે જમીન. તો જમીન શું છે? જમીન આપણે વનસ્પતિ અને પ્રાણીઓનો શું છે? આશ્રય
આશ્રય સ્થાન પૂરો પાડે છે. હવા છે તો હવા સજીવોને જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. ત્યાર પછી પાણી પીવા માટે, ખેતી માટે, ઉદ્યોગો માટે, આપણે જીવનને દરેક ક્રિયા માટે આપણે પાણીની જરૂર પડે છે. હવે ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે વિકલ્પ. સૂર્ય આપને શું આપે છે? ઠંડક આપે છે, બ વરસાદ આપે છે, ક ગરમી અને પ્રકાશ આપે છે, ડ ખોરાક આપે છે. શું આપે છે સૂર્ય આપને? ગરમી અને પ્રકાશ આપે છે. ત્યાર પછી છે નીચેનામાંથી કયો પ્રાણી આપણા શિયાળાના ગરમ કપડા માટે ઊન આપે છે? તો એમાં હાથી, બ ઘેટું, ક ઘોડો અને ડ છે ઊંટ. શું આવશે? બ ઘેટું. ચોમાસામાં પૃથ્વી પર હરિયાળી જોવા મળે છે. ચોમાસામાં ગરમી પડે છે, ચોમાસામાં વધુ ઉત્સવો આવે છે, ચોમાસામાં વરસાદ પડે છે અને ડ છે ચોમાસામાં નદીનું પૂર આવે છે. તો શું આવશે? ચોમાસામાં વરસાદ પડે છે. ત્યાર પછી સૂરજની ગરમીથી સમુદ્રનું પાણી વરાળ રૂપે આકાશમાં જાય છે, તે ક્યાં સ્વરૂપે પૃથ્વી પર પાછું આવે છે? ઝાકળ, બ પૂર, ક પવન, ડ વરસાદ. શું આવે? વરસાદ. ઘર આપણે શાનાથી બચાવે છે? શાનાથી? વરસાદથી, બ ગરમીથી, ક ઠંડીથી અને ડ આપેલ તમામથી. શેનાથી આવે? આપેલ તમામથી. અહીંયા આપણે આ પાઠ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર ને? હવે નવો પાઠ આપણે